નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, દરેકને જય શ્રી ગણેશ. મિત્રો, ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન જે સામાન્ય પ્રવાહના વિડીયો આપણે બનાવી રહ્યા છીએ તેમાં અગાઉ વિભાગ એની ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે વિડીયોના મારફત વિભાગ બી એટલે કે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું જે આદર્શ પ્રશ્ન પેપર છે એનું સોલ્યુશન કરી રહ્યા હતા અને એમાં આ વિભાગ બીમાં કેવા કેવા પ્રશ્નો આવે તેની માત્ર માહિતી છે આપણે મેળવવાની છે. તમે જોઈ શકો કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જે 10 માર્કનો છે. પ્રકરણ પ્રમાણેની માહિતી છે. તો પહેલું છે એકમ છે એમાં કે ધ્યાનની વ્યાખ્યા આપો, ધ્યાનનો આધાર કોના પર છે અથવા પ્રત્યક્ષીકરણની વ્યાખ્યા આપો. 5મું છે સંવેદન કોને કહેવાય. 8મું છે મધ્યકર્ણના અસ્તિત્વનું નામ આપો. અને 11મો પ્રશ્ન છે કે માનવ ત્વચામાં ઠંડી ગરમી જેવા સંવેદનો શા કારણે ઉદ્ભવે. તો પહેલા એકમમાંથી આ રીતના 3 પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વના છે એવા પ્રશ્નો આપેલા છે. પ્રકરણ 2ની વાત કરીએ તો એમાં પણ છે કે સીટી મોર્ગને આપેલા શિક્ષણની વ્યાખ્યા આપો અથવા પ્રશિષ્ટ અભિસંધાન અંગેના પ્રયોગ કોણે કરેલો હતો તેના વિશે સમજાવવાનું છે. અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે શું, પ્રલંબન એટલે શું, આવા લગભગ મિત્રો 12 જેટલા પ્રશ્નો છે. કોહલરવાળો છે, ચિમ્પાન્જી પર આંતરસૂઝનો પ્રયોગ કયા ટાપુ પર કર્યો હતો, અથવા દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન કયા 2 પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે, આંતરસૂઝના પ્રયોગ કોણે કરેલા. આવા 12 પ્રશ્નો પ્રકરણ 2માંથી છે. પ્રકરણ 3માંથી છે પ્રતિભા સંપન્ન બાળકનો બુદ્ધિઆંક કેટલો છે, અથવા બીને અને સાયમને આપેલા બુદ્ધિની વ્યાખ્યા આપો. ટર્મને આપેલી બુદ્ધિની વ્યાખ્યા આપો અને બુદ્ધિ અંગેના દ્વિઘટિત સિદ્ધાંતો કોણે રજૂ કર્યા, આવો એક પ્રશ્ન છે. 5મો છે કે ગિલફર્ડે દર્શાવેલ સિદ્ધાંત કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે, અથવા કયા પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી હોય છે. 13મો છેલ્લો છે કે આરપીએમનું પૂરું નામ જણાવો. તો આવા ઘણા બધા પ્રશ્નો એમાંથી પરીક્ષાની દૃષ્ટિએ મહત્ત્વ છે એવા આ 13 સુધીના પ્રશ્નો આપેલા છે. પ્રકરણ 4માંથી છે કે મનોમંડળની વ્યાખ્યા આપો. પૂર્વગ્રહ એટલે શું, શિક્ષણનું પુનઃગઠન એટલે શું, યુક્તિકીકરણ એટલે શું, મનોવલણની દિશા કેવા પ્રકારની છે, એવો 7મો પ્રશ્ન છે. 8મો છે કે સામાજિકરણ એ શાની પ્રક્રિયા છે. અને અંતે 10મો છે કે મનોવલણમાં સહેલાઈથી પરિવર્તન લાવી શકાતું નથી, આવું ક્યાં મનોવૈજ્ઞાનિકનું માનવું છે. તો આવા એ 10 પ્રશ્નો મિત્રો એ ચોથા એકમમાંથી હતા. 5મા એકમમાં પણ આવો જ છે કે મનોભારક કોને કહેવાય, ઉપલબ્ધ સંસાધન એટલે શું, સામાજિક સંસાધન એટલે શું, ઇજનેરી વિદ્યામાં સ્ત્રી શબ્દનો અર્થ જણાવો, મનોભારજન્ય પરિસ્થિતિમાં વ્યક્તિની પ્રતિક્રિયા કઈ હોય છે, રિચાર્ડ લેઝારે કયા સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા. 8મો છે કે મનોભાર સામે આપવામાં આવતી શારીરિક પ્રતિક્રિયાનું ઉદ્ગમ સ્થાન કયું છે. 9મા છે કે હળવા મનોભારમાં વ્યક્તિનું પ્રેરિત વર્તન કયું હોય છે. 10મું છે કે મનોશારીરિક રોગ એટલે શું. 11મો પ્રશ્ન છે યોગની ભેટ વિશ્વને કોણે આપી. અને છેલ્લે 12મો છે કે સંઘર્ષના કયા 3 પ્રકારો છે. તો આ રીતે એ આખું વિભાગ બી મનોવિજ્ઞાનમાં જે પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વના હતા તેવા પ્રશ્નોની માહિતી એકમ પ્રમાણે મિત્રો અહીં આપેલી છે. તો પરીક્ષામાં સૌથી વધારે પ્રાપ્ત કરવું એટલે મનોવિજ્ઞાનમાં તમે 100માંથી 100 પણ લાવી શકો. માત્ર તમારે અહીં જે પ્રશ્નો આપેલા છે એ વાંચવાના છે, એનો જવાબો યોગ્ય રીતે મેળવવાના છે, જેથી કરીને તમે વધારે માર્ક્સ એ મેળવી શકશો. તો આવો વિડીયો આપણા એ વિભાગમાં મૂકી ચૂક્યા છીએ. જો તમને એ સારો લાગ્યો હોય અને વિભાગ બી પણ જો સારો લાગે તો અન્ય વિદ્યાર્થીને આનું સજેસ્ટ કરો જોવા માટે. ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે મળીએ એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી દરેકને પરીક્ષાની ખૂબ તૈયારી કરો તેવી શુભેચ્છા.